નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. માર્ચ 8. આ દુનિયામાં તમે કંઈક શુભ લાવવા માટે છો. જરૂરતવાળા સર્વ જીવો પ્રત્યે પ્રેમ, પ્રકાશ અને શાણપણ પ્રસારવા માટે તમે અહીં છો. તમારે કાર્ય કરવાનું છે અને આ કાર્ય તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે તમારી પોતાની જાતને વ્યવસ્થિત કરી હોય અને અખિલ સાથે એકરૂપ થઈ શક્યા હો. જ્યારે તમે દૂર ઊભા રહી અખિલાઈથી તમારી જાતને અડગી પાડતા અને ટીકા કરતા ન હો. તમારી આસપાસના બધા લોકો સાથે તમને એકાત્મતા લાગે છે. દુનિયાના સંબંધે તમારામાં શાંતિ છે કે તમારા વિચારો સંઘર્ષાત્મક, ટીકાત્મક, વિનાશાત્મક છે. હંમેશા યાદ રાખો કે પ્રેમ, આનંદ અને સુખ એક સુયોગ્ય વાતાવરણ સર્જે છે અને સમાન વિચારના લોકોને પાસે ખેંચી લાવે છે. એટલે તમારું પોતાનું નિરીક્ષણ કરો અને આ પળથી જ કેવળ ઉત્તમો તમને તમારા ભણી આકર્ષવાનું શરૂ કરી દો. આંખના પલકારામાં તમે તમારા વલણ અને દ્રષ્ટિબિંદુ બદલી શકશો, તો આવું કેમ ન કરો? સમગ્ર જીવનના સૂર સાથે સૂર મિલાવો અને સઘળી સમજણની પાર જે શાંતિ રહેલી છે તે પામો. આપનો આજનો દિવસ શુભ રહે.